સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાને હવે કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગે છે। વડોદરા હવે નશાખોરોનો અડ્ડો બનતું જાય છે। વડોદરામાં એક ઘટના એવી ઘટે છે, નશાની હાલતમાં એક યુવક પોતાની કાર બેફામપણે ચલાવે છે અને રસ્તામાં આવતા વાહનોને અડફેટે લે છે। એક સ્ત્રીનું ઘટના સ્થળે મોત થાય છે અને 8 લોકો ઘાયલ થાય છે। આ વડોદરા છે એવું પ્રશ્ન પૂછવાનું મન થાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। મને લાગે છે સંસ્કારી નગરી વડોદરાને હવે કોઈની નજર લાગી ગઈ છે અને નજર ઉતારવાનું કામ પોલીસનું છે, પણ પોલીસ કોઈ બીજા કામમાં વ્યસ્ત લાગે છે, નહીં તો વડોદરાની સ્થિતિ આવી બને નહીં। સર સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત MS યુનિવર્સિટીમાં હવે આ પ્રકારના ગુંડા અને નશાખોરોનો અડ્ડો બનતો જાય છે અને એટલે જ MS યુનિવર્સિટીમાં ભણતો એક લોનો વિદ્યાર્થી નશો કરીને હાલતમાં પોતાની કાર લઈને બેફામ રીતે નીકળે છે અને વડોદરાના કારેલીબાગ વિસ્તારની અંદર સામાન્ય ઝડપે જઈ રહેલા સ્કૂટર ચાલકોને તે એવી રીતના ઉડાડે છે કે જાણે તે સર્કસ કરતો હોય, જેમાં એક 38 વર્ષની મહિલાનું ઘટના સ્થળે મોત થાય છે। 8 લોકોને ગંભીર ઈજા થાય છે। પણ પહેલા આ અકસ્માતનો ઘટનાક્રમ જોઈ લો। Another round! Another round! Another round! Another round! Another round! क्या हुआ? Another round! ओम नमः शिवाय! ओम नमः शिवाय! તમે આ યુવકને જોયો। આ યુવક કારમાંથી નીકળીને જે પ્રકારે બૂમો મારે છે કે અનધર રાઉન્ડ, ઓમ નમઃ શિવાય। આની માનસિક સ્થિતિ સારી લાગતી નથી। આ કોઈ નશાની હાલતમાં હોય તેવું ચોક્કસ લાગે છે। ત્યાં તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર લોકોના દેહ પડ્યા છે। કોણ જીવે છે, કોણ મરી ગયું છે, કહેવું મુશ્કેલ થાય। અકસ્માત એટલો ગંભીર હતો કે તેની કારની સ્થિતિ પણ તમે જુઓ। આ સ્થિતિમાં તેણે લોકોને ઉડાડ્યા છે। આ ઘટના પછી ત્યાં લોકો એકત્રિત થાય છે અને પછી આ યુવક, જેનું નામ છે રક્ષિત ચોરસિયા, મૂળ વારાણસીનો છે અને વડોદરામાં તે ભણવા આવ્યો, પણ ખબર નહીં વડોદરામાંથી તેણે કેવા સંસ્કાર લીધા અને શું ભણ્યો કે તેણે લોકોનો આ જીવનની પથારી ફેરવી નાખી। રક્ષિત ચોરસિયાની ધરપકડ કરવામાં આવી છે, તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે। તે કયો નશો કરતો હતો તેની પોલીસ તપાસ કરશે, તપાસ ચાલુ રહેશે, પણ જેમનો જીવ ગયો છે એમનો જીવ પાછો નહીં આવે। તમને અને મને પોલીસ હેલ્મેટ કેમ નથી પહેર્યો, સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો, કેમ રેડ લાઇટમાં તમે પસાર થયા તેના મેમો પકડાવે છે, પણ આ પોલીસને નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકો મળતા નથી। કારણ કે આ બધા શ્રીમંતો છે, આ નબીરાઓ છે, એમને પકડો તો ઉપરથી ફોન આવે તેવી ખબર છે। એટલે જો આટલો જ ડર લાગતો હોય તો ખાખીએ બધાએ ટ્રાફિક બ્રાન્ચમાં પોતાની બદલી કરાવી લેવી જોઈએ એવું અમને લાગે છે। આ ઘટના બહુ દુઃખદ છે, પણ દુઃખ વ્યક્ત કરવા સિવાય મારી પાસે કોઈ શબ્દો રહ્યા નથી। આ છે સર સયાજીરાવની વડોદરા નગરી, જ્યાં હવે બધું જ સમાપ્ત થવાના આરે છે। નિરાશા, દુઃખ અને વેદના સિવાય કંઈ જ બચ્યું નથી। તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને શેર કરો। તમારો મત જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખો। અમારો બેલ આઇકોન દબાવો, અમને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમને તમારા નંબરની પણ એટલી જ જરૂર છે। મને અને મારા સાથી સોનને રજા આપો। નમસ્કાર। પીડ પરાઈ